હેલો દોસ્તો, કેમ છો? મજામાં ને? આજે હું તમને એકમનો અંકનો સરવાળો 10 થતો હોય અને દશકનો અંક સમાન હોય એનો હું તમને ગુણાકાર શીખવીશ. આ તમારે પછી તમારા કોઈ પણ ચેપ્ટરમાં આ રીતના દાખલા આવે એટલે તમે આસાનીથી કરી શકો. તો અહીં મેં બધી રકમ લખેલી છે, 5 દાખલા લીધા છે. જો સૌપ્રથમ આમાં દશકનો અંક બંને સમાન છે અને આ બેનો સરવાળો તમે કરો એટલે 10 થશે. આમાં પણ 2 અંક સમાન છે દશકના અને આનો સરવાળો 10 થશે. તે જ રીતે અહીંયા આ દાખલામાં પણ 6 ને 4 10 થશે સરવાળો અને 2 સમાન છે. તો હવે એની ગણતરી કઈ રીતે કરવાની એ જોઈએ. તો સૌપ્રથમ એકમનો અંકનો ગુણાકાર કરવાનો. તો 2 × 16, તો આપણે લખી દેવાના 16. પછી દશકનો અંક એટલે 3 અને 3, બંનેમાં 3 3 સમાન છે. મેં તમને પહેલાં જ કીધું કે એકમનો અંક એટલે આ 2 એકમનો અંકનો સરવાળો 10 થતો હોવો જોઈએ અને દશકનો અંક સમાન એટલે સરખા હોવા જોઈએ. તો અહીં તે રીતના જ દાખલા છે. હવે અહીંયા આપણે સરવાળો ગુણાકાર કરી દીધો એ એકમનો અંકનો 2 × 16. પછી દશકનો જે અંક છે ને એમને તમારે એના પછીની આવતી સંખ્યા એટલે 3 પછી આવે 4 એના ગુણાકાર કરવાના. 3 ચોક 12 અને એ તમારે જવાબમાં લખવું. તો આ તમારો 32 × 38નો જવાબ થશે. હવે બીજામાં એ રીતના 4 દાખલા છે એટલે એકમાં ન સમજ પડે તો બીજામાં ત્રીજામાં એ રીતના તમને સમજ પડી જશે. અહીં છે 3 × 7, તો એનો ગુણાકાર કરવાનો. 7 તરી 21, તો એ અહીં લખી દેવાના. પછી અહીં 7 સંખ્યા આપેલી છે સમાન, તો 7 પછી કઈ સંખ્યા આવે? 8, તો 7નો 8 સાથે ગુણાકાર. 7 × 8 = 56, તો આનો જવાબ 56 21 થશે. પછી 6 અને 4, તો 6 અને 4નો ગુણાકાર. 6 ચોક 24, પછી 3 પછી કઈ સંખ્યા આવે? તો 4, તો આનો 3 ચોક 12. આ જ રીતે અહીં પણ 6 ચોક 24 થશે અને 6 પછીની સંખ્યા 7, તો 6નો 7 સાથે ગુણાકાર. 6 × 7 = 42. પછી અહીં છે 2 × 16 અને 4 પછી સંખ્યા આવે 5, તો 4નો 5 સાથેનો ગુણાકાર. તો 4 × 5 = 20. તો દોસ્તો, આ રીતે તમે કોઈ પણ સંખ્યા લઈ શકો, પણ તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે એકમના અંકનો સરવાળો 10 થતો હોવો જોઈએ અને દશકના અંક સમાન હોવા જોઈએ. તો આ પ્રમાણે તમારે કોઈ પણ ગુણાકાર આવે એ રીતના તો તમારે આ ગુણાકારની રીત તમે એપ્લાય કરી શકો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, શેર કરો અને લાઈક કરો. થેન્ક યુ.